હેલો ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો ને હું પણ મજામાં જ છું. તો અત્યારના થઈ ગયા છે 8 અને ગુજર જમવા આવે છે. તો હા, કાલે હું વ્લોગ નહોતો બનાવ્યો ને વ્લોગ પણ હું નહોતો મૂક્યો, તો સોરી ગાઈસ. તો કાલે અમારા ગાડીનું એક્સિડન્ટ થઈ ગયું હતું, તે તમને આગળના વિડીયોમાં દેખાડીશ. તો મળીએ ગુજર આવી જાય પછી. અને અત્યારે હું જાઉં છું બારે સીટ ન ખાવા મારા ભાઈની ગાડીમાં નવી. અને અમે આવી ગયા છીએ સીટ કવર નખાવા માટે. આ મારા પાસ્તા, મેગી આ ખાવા વાળા છે. હાલો ખાવા. અમે આવી ગયા છીએ ગાડીના શોરૂમે. તો હવે અમારી ગાડી લઈ લે. એક્સિડન્ટ થયું હતું તો ગાઈસ રાતના થઈ ગયા છે 2 અને ગુજરને થઈ ગયા છે ઝાડા. તો ઘણી જાય છે ટોયલેટમાં. તો જો ફોન લઈને ભાઈ ગુજરને થઈ ગયા છે ઝાડા ને રાત. હા, અને અમારા ગાડીનું આજે એક્સિડન્ટ થઈ ગયું હતું, એના માટે હું વિડીયો નથી બનાવી શકી. તો હું થોડોક ગુજરમાં છે વિડીયો. અને મારા ઉપર પિંક લિપસ્ટિક કેવી લાગે છે એ મને કમેન્ટમાં કહી દેજો, કેમ કે હું રેડ લિપસ્ટિક લગાડી છે, ક્યારેય પિંક લિપસ્ટિક નથી લગાડી આટલી ડાર્ક. તો તમે કમેન્ટ કરતા આવજો. અને ગુજર ગયો છે ટોયલેટમાં, એને થઈ ગયા છે ઝાડા. અડધી કલાક થઈ ગઈ છે, હવે ગુજર આવ્યો છે. અમાર ગુજર આવી ગયો છે. કેસા રહા एक्सपीरियंस? बहुत बेकार रहा है. ગુજરની તબિયત થઈ ગઈ લૂસ. ના હેલો ગાઈસ, કેવો લાગ્યો અમારો વ્લોગ? લાઈક, શેર और સબસ્ક્રાઇબ કરતા આવજો. અને મળીએ બીજા કોઈ નવા વ્લોગ સાથે. તો હવે બધાને ગુડ નાઇટ, બાય. અને હા, અમારા ગાડીનું એક્સિડન્ટ પણ થઈ ગયું હતું ને અમારી ગાડી સારી પણ થઈ ગઈ છે. અને મારા હસબન્ડને જુલાબ થઈ ગયા હતા, તો એની થોડીક તબિયત સારી થઈ ગઈ છે. તો મળીએ બીજા વ્લોગ સાથે. બાય.